તો મહેસાણામાં ખાનગી કોલેજે માર્કશીટ અટકાવી દીધી છે। ત્યારે મહેસાણામાં ખાનગી કોલેજની કાર્યવાહીને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે 150 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં દેખાઈ રહ્યું છે। ત્યારે ગણેશપુરા ગામ ખાતે આવેલ વૃંદાવન એજ્યુકેશન કેમ્પસમાં વર્ષ 2022માં કોલેજે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ શરૂ કર્યો હતો। ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે। ત્યારે સરકારી નિયમ મુજબ ધોરણ 12 પછી અન્ય કોઈ કોર્સ કર્યો હોય તો શિષ્યવૃત્તિ ન મળે, પણ શિષ્યવૃત્તિ નહીં મળતા 150 વિદ્યાર્થીઓની માર્કશીટ દબાવી દીધી છે। ત્યારે અમને ફી નથી મળી માટે માર્કશીટ આપી નથી તેવું કોલેજના ટ્રસ્ટી કહી રહ્યા છે। ત્યારે 150 વિદ્યાર્થીઓની માર્કશીટ કોલેજ આપવા તૈયાર નથી। તો મહત્વના સમાચાર મહેસાણાથી। ત્યારે મહેસાણાની ખાનગી કોલેજે માર્કશીટો અટકાવી દીધી છે, જેમાં 150 વિદ્યાર્થીઓનું ભાવિ હવે અંધકારમય દેખાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ એમની ફી ભરી શક્યા નથી। શરૂઆતમાં એ વિદ્યાર્થીઓ સાથે એવી વાત થઈ કે સાહેબ શિષ્યવૃત્તિ આવશે તો અમે શિષ્યવૃત્તિમાંથી શૈક્ષણિક ફી ભરી દઈશું, એટલે કોલેજ એ રીતે સંમત થઈ। પરંતુ પાછળથી નિયમ બદલાયો કે 12મા પછી અમુક કોર્સ કર્યા હોય તો એમને એસઆઈની શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી, એટલે એમને સરકાર તરફથી નિયમ પ્રમાણે શિષ્યવૃત્તિ મળી નહીં અને અમને શિષ્યવૃત્તિની ફી શૈક્ષણિક ફી જે નક્કી કરેલી એ રકમ અમને મળી નહીં। એટલે હવે વચ્ચે વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે આ રીતે સંઘર્ષ થયો, જેના લીધે સરકારશ્રીનો જો નિયમમાં શિષ્યવૃત્તિ નિયમમાં મળવાપાત્ર સમયસર મળી જાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી, પણ સરકાર આ નિયમ પાછળથી લાવી એડમિશન થઈ ગયા, વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ ગઈ, રિઝલ્ટ આવી ગયું અને પછી પાછળથી નિયમ આવ્યો કે 12મા પછીનો અન્ય કોર્સ કરવો હોય તો એસઆઈમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી। શરૂઆતમાં કોઈ સ્પષ્ટતા હતી જ નહીં। આ નિયમ વિશે કોઈને વિદ્યાર્થીઓને જાણ નથી અને કોલેજને પણ જાણ નહોતી। 150 વિદ્યાર્થી ભણ્યા। અમે 2 વર્ષ દરમિયાન જે કર્મચારીઓ હતા એમનો પગાર પણ ચૂકવી દીધો। હવે 150 વિદ્યાર્થીઓને અમે માર્કશીટ આપીએ તો અમને તો 2 વર્ષ ભણાવ્યા તો અમારી કોલેજે જે ખર્ચો કર્યો, ભૌતિક સુવિધાઓ આપી, શૈક્ષણિક પગાર બધાને ચૂકવ્યા, તો એનું શું છે?